નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે એ વાત એવી કરવી છે કે ખેતીનો ખર્ચો ઘટે, ખેતીની અંદર આવતી જીવાતોનું નિયંત્રણ સારી રીતે થાય, ઓર્ગેનિક રીતે થાય, પ્રાકૃતિક કૃષિનો જે કન્સેપ્ટ છે એ રીતે થાય, અને કોઈ પણ પ્રકારનું ઝેર પાકની અંદર છાંટ્યા વગર કઈ રીતના જીવાતનું નિયંત્રણ આપણે કરી શકીએ, અને એમાંય સાવ મફત અને સસ્તી પદ્ધતિથી, એટલે ઘરે જ આ પ્રકારની દવા બનાવી, એટલે કે હોમમેડ પેસ્ટિસાઇડ બનાવી અને પાકમાં કઈ રીતના છંટકાવ કરી અને સારા રિઝલ્ટો મેળવી શકીએ, અને જે પણ પાક પાકે, જે પેદાશો પાકે, એને માર્કેટમાં મૂકીએ અથવા આપણે ખાઈએ અથવા ખોરાક તરીકે કોઈ પણ ઉપયોગ કરે તો એની અંદર કોઈ પ્રકારના ઝેરના રેસિડ્યુ, એટલે કે ઝેરના તત્વો ન આવે એવી કાળજી રાખી અને કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, તો એમને સૌથી પહેલું નામ આવે લીમડાનું. નીમ ટ્રી કહીએ, લીમડા તરીકે આપણે ઓળખીએ. આ કડવો લીમડો કે જેની અંદર રહેલા તત્વો, અને એ તત્વોનો ઉપયોગ કરી અને એ તત્વોના ખેતીની અંદર સ્પ્રે દ્વારા અથવા એના દ્રાવણનો ઉપયોગ કરીને કઈ રીતના જીવાત અટકાવી શકે એની આખી આજે મારે આ વિડીયોની અંદર વાત કરવી છે. ખેતી પાકની અંદર જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય એની આજ સવિસ્તારથી વાત કરવી છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરશો. તમારા માટે સાવ મફતનો ઈલાજ, કોઈ પણ પ્રકારના દવાના ડબલાઓ અથવા દવાના ટેકનિકલો બજારમાંથી નહીં ખરીદવા પડે, મફતની અંદર સારી ખેતી કરી શકશો, એના માટેનો આજ મારો હેતુ છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો શરૂ કરવો એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જાય. ત્યારબાદ આખો વિડીયો જોઈને જો તમને ગમે તો જ એને લાઇક આપજો, અને ત્યારબાદ વિડીયોને શેર કરી દેજો, બીજા મિત્રો જોઈને એને અપનાવવાની કોશિશ કરે. લીમડાનું નામ પડે એટલે આમ તો ઘણા વર્ષોથી આપણી પેઢીઓથી આ કડવા લીમડાઓ આપણા ખેતરના શેઠા પડે. ઘણી જગ્યાઓએ, ઘણા અવાવરું જગ્યાઓએ પણ આ લીમડા રહેલા છે ને એ લીમડાનો ઉપયોગ આમ તો ભૂતકાળની અંદર પણ ઘણી જગ્યાએ આપણે થતો જોયો છે. આપણી જે આગળની એકાદ બે પેઢીની જો વાત કરીએ તો એ લીમડાનો ઉપયોગ ખાસ કરીને ચોમાસાની અંદર પશુપાલન કરતા હોય, માલઢોરની ગમાણો હોય ત્યાં ધુમાડો કરી અને જીવાતોને ભગાડવામાં કરતા. પહેલાંના લોકો ટૂથપેસ્ટની જગ્યાએ લીમડાનો દાંતરણનો ઉપયોગ કરતા. પહેલાંના સમયમાં બહેનો જ્યારે માથાની અંદર તેલ નાખવાની વાત આવે તો લીમડાનું તેલનો ઉપયોગ કરતા, કે માથાની અંદર જવું પડતા હોય તેને નિયંત્રણ કરવા માટે આ ઉપયોગ થતો. તો મેં જે કન્સેપ્ટ કીધા એ કન્સેપ્ટ ઓલરેડી પહેલાં હતા જ. આજ આધુનિકતા આવી, આજ કેમિકલો આવ્યા, આજ રસાયણો આવ્યા, એટલે કદાચ આ પદ્ધતિઓ આપણે ભૂલાઈ ગઈ. પણ ફરી એકવાર એ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરવાનો સમય છે મિત્રો. જો એ કરશું તો લાંબો સમય ખેતીને ટકાવી શકશું, સારું ઉત્પાદન લઈ શકશું. કારણ કે લીમડાની અંદર એઝાડિરેક્ટિન અને નિમ્બિસિડિન આ બે તત્વો રહેલા છે. આ તત્વોની મૂળમાં કડવાશ જે રહેલી છે એ જીવાતોને નિયંત્રણ કરવાનું ખાસ કરીને કામ કરે. કેમ કરે એની પણ હું તમને સવિસ્તારથી મિત્રો વાત કરવાનું છું. પણ આ એઝાડિરેક્ટિન અને નિમ્બિસિડિન આ બે તત્વો આપણા માટે ખૂબ મહત્વના અને અગત્યના છે, અને જે જીવાત નિયંત્રણની અંદર ભાગ ભજવે છે. લીમડાના આમ તો દરેક ભાગની અંદર વધતા ઓછા પ્રમાણમાં એની છાલ હોય, એનું થડ હોય, એના પાન હોય, લીંબોળી હોય, એનું મીંજ હોય, એનું તેલ હોય, એમાં દરેકમાં એઝાડિરેક્ટિન તત્વ એમ તો રહેલું જ હોય. પરંતુ લીંબોળીના મીંજમાં અને એમાંય ખાસ કરીને લીંબોળીના તેલની અંદર, લીંબોળીનું મીંજ જે હોય અંદરનો ભાગ, અને એમાં એનું તેલ જો કાઢવામાં આવે તેમાં સૌથી વિશેષ પ્રમાણમાં એઝાડિરેક્ટિન તત્વ હોય. અને આ એઝાડિરેક્ટિન છે એ જ આપણે ખેતીમાં જ્યારે ઉપયોગ કરીએ, સ્પ્રે કરીએ છીએ તો એ જીવાતને નિયંત્રણ કરવાનું કામ સૌથી મહત્વનું અને અગત્યનું કરતું હોય છે. લીંબોળીના બીજનો અર્ક બનાવી શકાય, લીંબોળીના પાનનો અર્ક બનાવી શકાય, લીંબોળીના તેલનો ઉપયોગ કરી શકાય. આ ત્રણ જે પદ્ધતિઓ મેં કીધી એ પદ્ધતિઓ આપણા માટે ખેતીની અંદર ખૂબ કામની અને અગત્યની કહી શકાય. હવે લીંબોળીના બીજનો અર્ક આ બાબતે ખૂબ અગત્યની અને મહત્વની બની જતી હોય મિત્રો. ઉનાળાની અંદર ખાસ કરીને લીમડાના ઝાડ ઉપર આપણે જોઈએ છીએ કે લીંબોળીઓ પાકતી હોય અને પાકી અને લીંબોળીઓ નીચે ખરી પડતી હોય. તો આવી પાકી જે ખરી ગયેલી લીંબોળીઓ છે એને વીણી ભેગી કરી દેવાની છે, પછી એને પાણીની અંદર સિમ્પલ પાણીમાં ડૂબાડી દેવાનું છે. એટલે એ પાણીમાં ડૂબાડીને એટલે એમાંથી બી જે ઠળિયા આપણે કહીએ અને સોતરા એટલે કે ઉપરની છાલ, આ બે જુદા પડી જાય. એટલે પાણીમાં તમે થોડીક પલાળી રાખો તો એ બે વસ્તુને આપણે અલગ કરી દેવાની છે. આ જે ઠળિયા છે એ ખાસ કરીને એક ઠળિયાને બધા અલગ કરી, ચાલો અલગ કરી નાખી, ઠળિયા ભેગા કરી અને એક કોઈ બોક્સ હોય, લાકડાનું હોય અથવા ખોખું હોય તો એની અંદર આપણે ખાસ કરીને એનો સંગ્રહ એટલે કે એની અંદર ભરી લેવાના છે. પછી પ્લાસ્ટિકની કોથળી અથવા તો પીપમાં જો સંગ્રહ કરીએ તો મિત્રો તમને ખ્યાલ છે કે એની અંદર ફૂગ લાગવાની શક્યતા રહેતી હોય, અને આ ઠળિયાની અંદર ફૂગ લાગે એની અંદર સડો પણ પેદા થતો હોય. એટલા માટે ખાસ કાળજી એ લેવાની છે કે પાણીમાંથી આપણે પલાળીને જે કાઢ્યા છે એને પૂઠામાં અથવા તો કંતાનમાં આમ રાખી, કોરા કરી
કારણ કે ઠળિયા જ વધ્યા છે, છાલ જુદી કરવા માટેની પદ્ધતિ કરી, તો એને એ રીતના સંગ્રહ મિત્રો ખાસ કરીને કરવાનો છે. અને આ સુકાયેલા જે ઠળિયાઓ છે એને તમે ખાંડો અથવા તો એને પીસો તો એમાંથી મીજ નીકળે છે. અને આ જે મીજ છે એને આપણે અધકચરું ફરી વગર ખાંડી નાખવાનું છે. અને એ મીજનું હું તમને અહીંયા પ્રમાણ કહી દઉં કે આવો ખાંડેલું જે મીજ છે, જે ભૂકો છે, એ 100 ગ્રામ મીજના ભૂકાને 1 લીટર પાણીમાં, 1 લીટર પાણી લેવાનું, 100 ગ્રામ ભૂકો જે મીજનો છે એને પાણીમાં નાખવાનું છે. અને 8-10 કલાક તમે આને પલાળી રાખો અથવા મૂકી દો, અને પછી એને હાથથી અંદરથી આમ મસળી નાખો, એટલે એમાંથી જે તત્વ છે એ છૂટું પડી જાય. અને એમાં એઝાડિક તત્વ છે એ પાણીની અંદર ખાસ કરીને આવી જાય, એટલે પાણી દૂધિયા જેવા રંગનું, દૂધ નાખ્યું હોય પાણીમાં એવા જ રંગનું થઈ જાય. ફરીવાર કહી દઉં, 100 ગ્રામ મીજનો જે ભૂકો બન્યો છે એને ખાસ કરીને 1 લીટર પાણીની અંદર રાખી મૂકવાનું છે, અને 8 થી 10 કલાક રાખવાનું છે. 2 વાર એની અંદર મસળી નાખો એટલે સફેદ દૂધિયા જેવું દ્રાવણ આખું તમને બની ગયેલું દેખાય તો માનવાનું કે આ એઝાડિક તત્વ છૂટું પડે. હવે એને જે સાદું કપડું હોય જેની અંદર આપણે ગાળતા હોય, ખાસ કરીને ગોળાની અંદર જે પાણી ગાળતા હોય, અથવા એવું સિમ્પલ મલમલનું જે કાપડ હોય એની અંદર આને ગાળી લેવાનું છે. ગાળીને જે દ્રાવણ તમારું બને એની અંદર ફરી પાછું 9 લીટર પાણી ઉમેરી દેવાનું છે. મિત્રો 100 ગ્રામ મીજનો ભૂકો જે લીધો હતો એને 1 લીટર પાણીમાં પલાળ્યો હતો. ફરી એની અંદર આજે આખી પ્રોસેસ મેં કીધી કરીને 9 લીટર પાણી નાખો એટલે ટોટલ 10 લીટર પાણી સુધી 1% દ્રાવણ, અને 1% દ્રાવણ કહી શકાય. અને આ જ રીતના જો 2% દ્રાવણ બનાવવું હોય તો 10 લીટર પાણીની અંદર 200 ગ્રામ મીજનો ભૂકો નાખીએ તો 2% દ્રાવણ, એટલે આ ટકાવારી તમારી રીતે મેં કીધું એમ એડજસ્ટ કરી શકાય. 10 લીટરમાં 100 ગ્રામ નાખીએ છીએ તો 1% છું, અને 10 લીટર પાણીની અંદર 200 ગ્રામ જો આપણે નાખશું તો 2% દ્રાવણ કરી શકાય. આ રીતના 5% દ્રાવણ પણ મિત્રો ઘણા બધા મિત્રો બનાવતા હોય, આપણી ભલામણમાં 5% દ્રાવણ પણ લખેલું હોય. તો 10 લીટર પાણીની અંદર 500 ગ્રામ મીજનો ભૂકો નાખીએ તો 5% લીંબોળીના મીજનું આ દ્રાવણ તૈયાર થઈ. અને સામાન્ય રીતે જીવાત નિયંત્રણમાં આ 2% કે 5%ના દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ સાંદ્રતાવાળું દ્રાવણ છંટકાવ કરવાથી આપણે ખૂબ સારા પરિણામો પણ મિત્રો મળે છે. આ જ રીતના લીંબોળીનું તેલ જે અગત્યનું મહત્વની બાબત છે કે લીંબોળીનું તેલ આમ તો બજારમાં ઉપલબ્ધ છે અત્યારે અલગ અલગ પીપીએમના 300 પીપીએમ, 1500 પીપીએમ, 10,000 પીપીએમના લીંબોળીના તેલ બજારની અંદર ઉપલબ્ધ હોય અને જીવાત નિયંત્રણની અંદર એનો ઉપયોગ થતો હોય. પરંતુ દાખલા તરીકે આપણે 1500 પીપીએમનું જો નીમ ઓઇલ વાપરતા હોય તો 15 લીટરના પંપની અંદર 60 ml લેખે નાખીને આપણે મિત્રો છંટકાવ કરવાની ભલામણ જનરલી કરતા હોય. અને આ તૈયાર લીંબોળીનું તેલ મળે છે. જો તમે ઘરે પણ લીંબોળીના તેલને કાઢી અને પોતે પણ ઉપયોગ કરી શકો, એ શુદ્ધ સાંદ્રતાવાળું હોય છે. માર્કેટની અંદર જે લીંબોળીના તેલ મેં કીધા એમ અલગ અલગ પીપીએમના હોય છે, તો એ પીપીએમ પ્રમાણે તમારે ઉપયોગ કરીને એનો છંટકાવમાં પણ ખાસ કરીને આપણે ભલામણ કરીએ છીએ. બીજું, લીંબોળીના ખાસ કરીને આ જે બનાવવું હોય તો 1 કિલો લીંબોળીના તાજા પાનનો જે પાન હોય એને પાનને ખાસ કરીને ખલ અથવા તો દસ્તાથી બરાબર આપણે પીચી નાખીએ અને એનો અર્ક બનાવીએ. અને આવા 1 કિલો પાનમાંથી જે અર્ક નીકળતો હોય એને 10 લીટર પાણીમાં નાખી દઈને પછી પાણીને આપણે ગાળી લઈએ તો આ 10%નું દ્રાવણ તૈયાર થાય. અને એનો પણ મિત્રો આપણે ખાસ કરીને ઉપયોગ કરી શકીએ. એટલે પાનનો અર્કનું દ્રાવણ પણ મિત્રો બનાવી શકાય, લીંબોળીના તેલનો ઉપયોગ કરી શકાય અને લીંબોળીના મીજનો અર્ક. આ 3 બાબતો ખેતીની અંદર ખેડૂતો પોતે બનાવી, એટલે હોમમેડ પેસ્ટિસાઇડ તરીકે બનાવી અને ઉપયોગ કરે તો ખૂબ સારા પરિણામો અને ખૂબ સારી રીતે ખેતીની જીવાતોને નિયંત્રણ કરી શકાય. મને છેલ્લા 2-3 વર્ષનો અનુભવ પણ છે મિત્રો. ઘણા બધા મિત્રો હવે આ લીંબોળીના તેલ તરીકે અથવા એઝાડિરેક્ટિન તત્વ કે બજારની અંદર જે એઝાડિરેક્ટિન 1500 પીપીએમ, 300 પીપીએમ, 10,000 પીપીએમના તૈયાર ફોર્મ્યુલેશન બોટલની અંદર મળે, સારી ગુણવત્તા, સારી ક્વોલિટીના, સારી કંપનીઓના લઈ અને મિત્રો છાંટશો તો પણ નિયંત્રણ થશે જીવાતોનું. પણ તમે પોતે જો ઘરે બનાવતા હોય તો અતિ ઉત્તમ છે. તમારો ખેતી ખર્ચ ઘટશે, સાથે સાથે તમે પ્યોર સારી વસ્તુ બનાવીને એનો ઉપયોગ કરતા થઈશું. એટલે 2 બાબત ખૂબ મહત્વની અગત્યની આની અંદર છે. તો આ આવતા દિવસોમાં આ પ્રમાણેની ખેતીમાં આપણે ઓર્ગેનિક અથવા તો પ્રાકૃતિક ખેતીનો જ્યારે કન્સેપ્ટ લઈને નીકળ્યા હોય ત્યારે આ પ્રકારની લીંબોડાના કડવા લીમડાના જે પાંદડા છે, એનો અર્ક છે, એનું તેલ છે, એમાં નિમાસ્ત્ર બનાવવાની જે પદ્ધતિ છે, નિમાસ્ત્ર પણ ખાસ મહત્વનું અને અગત્યનું છે. હું અહીંયા તમને આખી પ્રોસેસ આપું છું, અહીંયા વાત નથી લાંબી કરતો. તો આ નિમાસ્ત્ર નો પણ ઉપયોગ મિત્રો છંટકાવની અંદર કરીને સારી રીતે ખેતીની જીવાતોને આપણે કાબૂમાં લઈ શકીએ, ખેતીની જીવાતોને અટકાવી શકાય. હવે તમને એમ થાય કે આ લીમડામાં એઝાડિરેક્ટિન ઇન્હિબિશન કામ શું કરે, તો એક તો પહેરે કોઈ પણ પાક ઉપર છંટકાવ કરીએ એટલે એની અંદર કડવાશ છે આ તત્વને લીધે. તો કડવાશને લીધે જીવાતને ખાવું હોય તો ખાઈ ન શકે, ભૂખી રહીને મારવાનું કામ કરે. બીજું, લીંબોળીનું તેલ છાંટીએ અને ઈંડા કોઈ જીવાતે મૂક્યા તો ઈંડા નાશક તરીકે ઈંડામાંથી સેવાયની ઈયળ કે એની જીવાતનું આગળની અવસ્થામાં આવવા ન દે. ત્રીજું, જીવાતોને મેટિંગ કરવું હોય પણ તમે જ્યારે પાક આખા ઉપર છંટકાવ કર્યો છે તો કડવો છે તો મેટિંગને ડિસ્ટર્બ કરે, એટલે મેટિંગ કરીને આગળની સંતતિ પેદા ન કરી શકે.
ઘણી વખત આ કડવાશને લીધે જીવાત ખાવાનું પાકને પસંદ ન કરે, એટલે આપણો પાકને નુકસાની અટકાવી શકાય. તો આવા ઘણા બધા કારણો છે કે એન્ટીફિડન તરીકે પણ એ કામ કરતું હોય. તો આ બધા મુદ્દાઓને ધ્યાને લઈને આપણે લીંબોડાનો ઉપયોગ, ખાસ કરીને કડવા લીમડાનો ઉપયોગ ખેતીમાં કઈ રીતના કરી શકાય એની વાત હતી મિત્રો. હવે આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું ખેતીના એક નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી લઈને. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.